નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। આવા આક્ષેપ સાથેનો એક પત્ર સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને, અને તેમણે આ એલસીબી અને અન્ય પોલીસ કર્મચારીઓ છે તેમના નામનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાંસદ મનસુખ વસાવા અવારનવાર જાહેરમાં પોલીસની કામગીરી છે તેને લઈને અવાજ ઉઠાવી ચૂક્યા છે, અને આ વખતે ફરી એક વખત તેમણે આ નર્મદાની પોલીસ છે તે દારૂનો ધંધો કરાવી રહી છે। મહારાષ્ટ્ર બોર્ડરમાંથી તે અહીંયા દારૂ ઘુસાડી રહી છે અને અહીંના યુવાનો છે તે પણ બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે તેવા તેમણે પત્રમાં ઉલ્લેખ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અને આ પત્ર તેમણે લખ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને, અને જે પ્રકારે તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે એ ઉલ્લેખના કારણે નર્મદાની પોલીસ છે તેની કામગીરીના સામે તેમણે સવાલો પણ ઊભા કર્યા છે, અને તેમણે કહ્યું છે કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ પણ વેચાઈ રહ્યો છે। મહારાષ્ટ્રની બોર્ડરમાંથી નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ છે તે લાવવામાં આવી રહ્યો છે, અને દારૂની હેરાફેરીમાં એલસીબીના પીઆઈ તમામ પીએસઆઈની સંડોવણી હોવાનો પણ આ સાંસદે આરોપ લગાવ્યો છે, અને તેમણે આમલેથા પોલીસ સ્ટેશન ખાસ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સાથે તેમણે ઉમલ્લા, રાજપારડી, કરજણ અને સિનોર સુધી દારૂ મોકલતા આવતો હોવાનો પણ દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, અને તેમના આ પત્ર બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે, અને તેમણે આ મામલે સાંસદ મનસુખ વસાવાના સમર્થન કરતા શું કહ્યું છે તે પણ સાંભળો। ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપારડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે। ત્યારે મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠાઓ પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે, પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે, અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે। કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે। ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે। સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો, અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું। ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે, અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ। આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાએ નર્મદામાં દારૂ વેચાઈ રહ્યો છે તેવો આરોપ લગાવ્યો છે, તો આ મામલે તેમણે નામ પણ જાહેર કરવા જોઈએ, કોણ કોણ આ ધંધામાં સંડોવાયેલું છે તેની વિગતો પણ જાહેર કરવી જોઈએ, અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામ પણ તેમણે જાહેર કરવા જોઈએ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।